માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ક્રિસ્પી ઓનિયન રિંગ બનાવવાની છે। તેના માટે મેં 2 ડુંગળી લઈ લીધી છે છાલ ઉતારીને। હવે પહેલાં ડેટાના ભાગને આપણે કટ કરી લઈશું। કટ કરી દીધું છે। હવે આપણે રિંગ શેપમાં ડુંગળીને કટ કરવાની છે, એટલે આ રીતે ગોળ શેપમાં આપણે ડુંગળીને કટ કરી લઈશું। રીંગની થિકનેસ થોડી જાડી જ રાખવાની છે, એકદમ પતલી નથી કરી દેવાની। આ રીતે કટ કરી દઈશું અને રીંગને આપણે બહાર લઈ લઈશું। આ રીતે બધી રીંગને આપણે કાઢી લેવાનો છે અને આ ભાગને આપણે બીજા કંઈક સબ્જીમાં ઉપયોગ કરી લઈશું। આપણે રીંગનો ઉપયોગ કરવાનો છે, એટલે રીંગ લઈ લઈશું પહેલાં। આ રીતે 2 ડુંગળીની મેં રીંગ કાપી દેવાની છે। રીંગ કાપીને રેડી કરી દીધી છે। જો આ રીતે રીંગ લઈ લેવાની છે અને એકદમ ઠંડુ પાણી લેવાનું છે। ફ્રીજનું એકદમ ઠંડુ પાણી જ લેવાનું છે। જો ઠંડુ પાણીની જગ્યાએ તમે આઈસ ક્યુબ પણ લઈ શકો છો, કેમ કે ડુંગળી કાપ્યા પછી સોફ્ટ થઈ જાય છે, તેથી ઠંડા પાણીમાં રહેશે તો એકદમ ક્રિસ્પી અને કડક રહેશે। હવે એક પ્લેટમાં મેં 2 ચમચી જેટલો મેદાનો લોટ લીધો છે અને 1 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે। ચણાના લોટની જગ્યાએ તમે ચોખાનો લોટ લઈ શકો છો અને કોર્નફ્લોર પણ લઈ શકો છો। હવે લાલ મરચું લઈ લઈશું, અડધી ચમચી જેટલું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। આખું જીરું લઈ લઈશું। બધું મિક્સ કરી લેવાનું છે પહેલાં। મિક્સ થઈ ગયું છે સરસ। હવે થોડું પાણી એડ કરીને આપણે એકદમ થીક બેટર બનાવવાનું છે, ના બહુ પતલું ના બહુ જાડું એવું બેટર બનાવી દઈશું। થોડું પાણી એડ કરીશું। થોડું પાણી એડ કરીને આપણે બેટર રેડી કરી દઈશું। બેટરની થિકનેસ આવી રાખવાની છે, જો જેથી આપણી ઓનિયન ક્રિસ્પી રિંગ પર સરસ કોટ થઈ જાય। બેટર બનીને રેડી છે અને મેં બ્રેડ સ્કમ્પ લીધા છે। આપણે રીંગને કોરી કરી લીધી છે અને આપણે બેટરમાં એડ કરીશું। આ રીતે 2 સાઈડ ડીપ કરી લેવાની છે અને એ રીંગને આપણે બ્રેડ સ્કમ્પમાં કોટ કરી લઈશું। આ રીતે કોટ કરી લેવાની છે। કોટ થઈ ગઈ છે। બીજી રીંગને પણ આપણે બેટરમાં એડ કરીને કોટ કરી લઈશું। કોટ થઈ ગઈ છે। હવે બ્રેડ સ્કમ્પમાં એને કોટ કરી લઈશું। આ રીતે આપણે રીંગને કોટ કરી લેવાની છે। તેલ ગરમ કરવા મૂકી દીધું છે। મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આપણે આ રીંગને તળવાની છે। હવે એક રીંગ આપણે અંદર તેલમાં તળવા મૂકીશું। તેને તળાતા વાર નથી લાગતી, એકદમ ક્રિસ્પી થાય છે। આપણે બ્રેડ સ્કમ્પનો ઉપયોગ કર્યો છે એટલે ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બને છે। અને તરત એને 2 સાઈડ ચેન્જ કરી લેવાની છે, પલટાઈને 2 મિનિટમાં સરસ ક્રિસ્પી થઈ જાય છે। આંચ મીડિયમ જ રાખવાની છે, બહુ હાઈ નથી રાખવાની। એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, તેને બહાર લઈ લઈશું અને બીજી રીંગને પણ આપણે તળવા મૂકી દઈશું। તેને પણ આપણે બેટરમાં અને બ્રેડ સ્કમ્પમાં કોટ કરીને લઈ લીધી છે। એકવાર તમે જરૂરથી બનાવો, બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે। થઈ ગઈ છે, તેને પણ આપણે બહાર લઈ લઈશું। આવી રીતે આપણે બધી રીંગને તળી લઈશું। તળીને રેડી થઈ ગઈ છે ને મેં સર્વિંગ પ્લેટ પર સર્વ કરી દીધી છે અને ટમેટો સોસ સાથે મેં સર્વ કરી છે। એકદમ ટેસ્ટી એવી ક્રિસ્પી ઓનિયન રિંગ બનીને રેડી છે। તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો।